જાફરાબાદના હેમાળ ગામના ખેડૂતોની ખેતરે જવાનો રસ્તો ધોવાતા ખેડૂત પરિવાર પરેશાન। જાફરાબાદના હેમાળ ગામે ખેડૂતો પરેશાન। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને અડીને આવેલા ખેડૂતો પરેશાન। વાડી વિસ્તારમાં જવા માટેનો માર્ગ તૂટી જતા ખેડૂતો પરેશાન। નેશનલ હાઈવે બનવાથી વરસાદી પાણીને કારણે કોઝવે નાળું ધોવાતા ખેડૂતોને મુશ્કેલી। નેશનલ હાઈવે બનવાથી માર્ગ ઊંચો બન્યો, જેથી વરસાદી પાણી ઘૂસે છે ખેતરોમાં। ખેડૂતોના ખેતરે જવાના માર્ગો તૂટતા તંત્રના અધિકારી સમક્ષ કરાઈ રજૂઆત। ખેડૂત દ્વારા મામલતદાર તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલ નથી। રસ્તો જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિમાં હાલ જોવા મળી રહ્યો છે અને નેશનલ ઓથોરિટીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। અમારો આ રોડ તૂટી ગયો, કોઈ ધ્યાન દેતા નથી। અમારે હાલવા ચાલવાનું ધ્યાન જાય ખેતરમાં જવાનું રોડ વાળે પાણી આવી છે। મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની બહુ છે। 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી। મારું ગામ હેમાળ, સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે। ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે। નાળું તૂટી ગયું છે। આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી। તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે। મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી। તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાડીએ જવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે, એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે। મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની બહુ છે। 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી।